તમે ગમે એટલા હોશિયાર હો, તમારી માર્કશીટ ગમે એટલી રીચ હોય, તમે ભલે સ્કોલર સ્ટુડન્ટ રહ્યા હો, ગમે એટલી એક્ઝામ પાસ કરી, ગમે એવી ડિગ્રી હોય, તમે ગમે એવા સ્માર્ટ હો, પણ એ બધું મેળવી લીધા પછી જોબ પર લાગવાનો અથવા તો તમારી ડ્રીમ કેરિયર બનાવવા માટેનો જે ગાળો હોય છે એમાં તમારે તપ તો કરવું પડશે. તપ કર્યા વગર આગળ નહીં વધી શકાય. અને એ ગાળો જ સૌથી વધુ માનસિક રીતે સ્ટ્રેસ આપનારો હોય છે. અનેક નેગેટિવ વિચારો આવે, પોઝિટિવ વિચારો રાખવા હોય તો પણ એક તમને એમ લાગે કે આ ભવિષ્ય જ્યાં સુધી નિશ્ચિત નથી, અનિશ્ચિત છે. તમે ભલે દિશા સાચી પકડી છે, તમે મહેનત કરો છો, પણ એ જે સમયગાળો જે છે ને એ તમારી તપશ્ચર્યા છે. એ તો તમારે કરવું જ પડશે. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સમયે એ તો કરવું જ પડે. કયા પ્રકારનું હોય એના સ્વરૂપ જુદા જુદા હોય. એવો એક કિસ્સો આપણે સાંભળીએ. 10મા ધોરણમાં વિષય રાખવાની વાત થઈ તો મેં આર્ટ્સ રાખ્યું, આર્ટ્સ વિથ ઇંગ્લિશ. કારણ કે મારે ટકાવારી લેવી હતી અને 7મા ધોરણમાં મારા વર્ગ શિક્ષકે કીધું હતું કે તારે શિક્ષક બનવાનું છે. તો જો સાયન્સ રાખું તો ટકા ના આવે, એટલે આર્ટ્સ વિથ ઇંગ્લિશ રાખ્યું. ત્યારે અમારા આચાર્ય શ્રી હતા ગોપાલભાઈ ગણાત્રા, એણે મને સાયન્સ રાખવાનો આગ્રહ કર્યો, પણ મેં ના પાડી. મારા બાપુજીને બોલાવ્યા અને કેવું કીધું કે તમારો છોકરો સાયન્સનો સ્ટુડન્ટ છે, એને તમે આર્ટ્સ રખાવો. તો મારા બાપુજીએ કીધું કે છોકરા કરે એને ગમે એ કરી શકે, પણ હું તો એને શું કહી શકું. તો અમારા આચાર્યશ્રીએ એવું એ વખતે કીધું હતું કે તમારે ત્યાં તરુણનો જન્મ થવો એ તમારા સદભાગ્ય કહેવાય, પણ તરુણના દુર્ભાગ્ય કહેવાય. એટલે તરુણ એટલે હું. તો બાપુજીએ મને ઘરે આવીને વાત કરી કે સાહેબ એવી વાત કરી છે. એટલે એને કીધું વાંધો નહીં, સાહેબ તો આપણું સારું ઈચ્છે છે, પણ મારાથી સાયન્સ રખાઈ શકાય એમ નથી. ટકાવારી નહીં આવે તો મને પીટીસીમાં એડમિશન નહીં મળે, અને પીટીસીમાં એડમિશન નહીં મળે તો હું ઘરને આર્થિક રીતે મદદ નહીં કરી શકું. શિક્ષક બની જાઓ, નોકરી મળી જાય તો હું આર્થિક રીતે ઘરને મદદ કરી શકું. એવા સમયમાં એસએસસી પૂરું થયું, 76.42 સમથિંગ ટકા આવ્યા, અને પીટીસીમાં પહેલા રાઉન્ડમાં એડમિશન ન મળ્યું. જેના માટે સાયન્સ છોડ્યું, બધું છોડ્યું ને એડમિશન ન મળ્યું. પહેલા રાઉન્ડમાં ન મળ્યું, બીજા રાઉન્ડમાં ન મળ્યું, અને એકદમ એવો ખરાબ સમય હાલતો હતો કે પછી 11મા ધોરણમાં એડમિશન લઈ લીધું અને એમ કે હવે આ પીટીસીમાં એડમિશન નહીં મળે. અને અચાનક એક દિવસ લેટર આવ્યો અને પીટીસીમાં એડમિશન મળી ગયું. પીટીસી કર્યું, 2 વર્ષ પીટીસી કર્યું, અને 2 વર્ષ પીટીસી કર્યા પછી એ વખતે કોઈ ભરતી નહોતી, એટલે જે આર્થિક તરફ મદદ કરવાની વાત હતી એ કરી ન શક્યો. પણ ખાનગી શાળામાં નોકરી કરી. ખાનગી શાળાના એકદમ પ્રામાણિકતાનું લેવલ બહુ ઊંચું હતું, તો સંચાલક સાથે માથાકૂટ થઈ અને એ લોકો જે ખોટા પરિણામ બનાવતા હતા એને મેં પડકાર્યા કે આવી રીતના ખોટા પરિણામ ન અપાય. તો એમણે માન્યું નહીં અને એમણે મને નિશાળમાંથી જ કાઢી મૂક્યો કે આવું તમારા જેવો માણસ અહીંયા અમારે ના ચાલે. તો એક નાનકડી આવક હતી એ બંધ થઈ ગઈ. તો એ સંસ્થા ઉપર મેં કોર્ટમાં કેસ પણ કર્યો, ખુદદારી બતાવવા માટે, પ્રામાણિકતા કે ભાઈ મને ન્યાય મળશે. એ પછી કોઈ પણ જાતનું કામ જ હતું નહીં, તો કુટુંબને આર્થિક મદદ કેવી રીતે કરવી. નોકરી હતી નહીં અને ક્યાંય ભરતીની સંભાવના નહોતી. તો એવા સમયમાં મેં જેતપુરમાં સાડીના કારખાના હોય છે ત્યાં ઓફિસ ખાતું કહેવાય. ઓફિસ ખાતું એટલે કે જ્યાં શેઠ લોકો બેસતા હોય ને એની સેવા કરવાની, પાણી ભરવાનું, એના માટે ચા લઈ આવવાની, ચિઠ્ઠીઓ બનાવવાની, આવું જે ઓફિસ ખાતું કહેવાય કે જે આમ જનરલી એકદમ બહુ પરચુરણ કામ કહેવાય અને બહુ નાનો એવો પગાર આપે. તો એ મેં જોઈન કરી લીધું કે ભાઈ એક પૈસા તો આવે, પણ થોડોક સમય ત્યાં નોકરી કરી. એમાં એ ઓફિસની અંદર ક્યાંક ને ક્યાંક નાનો મોટો ભ્રષ્ટાચાર થતો હતો, ખોટા બિલ બનતા હતા અને એ લોકો ઉધારી નાખતા હતા. તો મેં ત્યાં પણ પહેલાની ટેવ મુજબ પડકાર્યો. તો એ બધા લોકોએ ભેગા થઈને મને કટવી નાખ્યો. એટલે ત્યાંથી પણ ઓફિસ ખાતું મૂકી દેવું પડ્યું. પછી કામ કાંઈ હતું નહીં, તો
કોઈએ કીધું કે ભાઈ આ ફલાણા કારખાનામાં જા ને તો તને કાંટા ઘડીમાં રાખી લેશે. તો સાડીનું કારખાનું હતું, ત્યાં કાંટા ઘડી કરવાની હોય, 5 મીટરની સાડી હોય, મીટરના માપ હોય, એમાં કાંટા ભરાવાના અને એક સાડીના 10 પૈસા આપે. તો રોજની અમુક સાડીઓ થઈ જાય એટલે એ સ્વીકાર્યું કામ. અને ત્યાં એકદમ અને લાયકાત હોવા છતાં એક શિક્ષક તરીકેની લાયકાત હોવા છતાં પણ નોકરી નથી મળતી, કોઈ કામ નથી મળતું, ત્યારે આવું પણ સ્વીકાર્યું અને કામ કર્યું. તો એ મજૂરી કામ પણ કર્યું. પણ ત્યારે એક સતત એક એવું ફીલ થતું મગજમાં કે આ કામ કરવા માટે આપણે સર્જાણા છીએ. મારી પાસે તો કેટલું બધું જ્ઞાન છે, મારે કોઈને આપવું છે પણ કોઈ લેનાર નથી. આવો એક ખરાબ સમય પસાર થયો અને બધું જ પડતું મૂકીને કે હવે મારે શિક્ષક પણ નથી બનવું, એટલો આઘાત અંદરથી લાગ્યો કે હવે મારે શિક્ષક નથી બનવું, પણ હવે મારે મોટા સાહેબ બનવું છે અને પ્રોફેસર બનવું છે. અને મેં નક્કી કર્યું અને બધું પડતું મૂકીને રાજકોટ ભણવા વયો ગયો. પણ એવું સાંભળ્યું છે વિદ્વાનો પાસેથી કે જેની પાસે તમે દોડો ને એ કદાચ તમને ન મળે, પણ જો તમારો દોડવાનો પૂરેપૂરો પ્રયત્ન હોય ને તો અચાનક ઈશ્વર તમને કંઈક એવી મદદ કરી દે છે. 1997માં બધુંય પડતું મૂકીને ભણવા ગયો ત્યારે 1997માં સરકારી નોકરીનો ઓર્ડર આવે છે અને હું સરકારી નોકરીમાં જોડાઉં છું. અને જેટલી ફરિયાદો હતી પહેલાંની, ભગવાને બધી પૂરી કરી દીધી અને ખૂબ ઊંચા સ્થાન ઉપર બેસાડ્યો, ખૂબ બધી પ્રસિદ્ધિઓ મળી અને ખૂબ આનંદ ભગવાને આપ્યો. એટલે આ કહેવાનો મતલબ એવો છે કે તપ તો કરવું પડશે.